તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમારે જે બોલવું હોય એ બોલી શકો છો. ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જે કંઈ બોલવું હોય. સ્વાગત છે મિત્રો તમારું ચેનલની અંદર. હવે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ને, એમાં ઘણા બધાના મેસેજ આવેલા કે સર લેટેસ્ટમાં જે આવ્યું હોય ને, એમાં રિઝનિંગનું કંઈ નવી પેટર્ન આવી હોય, મેથેમેટિકની કંઈ નવી પેટર્ન આવી હોય તો એને અચૂક કરાવજો. તો આપણે એવી ચાલુ કરી દીધી છે સિરીઝ, બરાબર છે. અને બીજી ખાસ વાત એ છે કે આપણે વીકની અંદર 2 ફ્રી ટેસ્ટ રાખીએ છીએ અને ટેલિગ્રામ લિંકમાં મૂકીએ છીએ સાવ મફતમાં, અને હુબહુ પેપરમાં આવે એવા જ પ્રશ્ન ઘણી મહેનત કરીને બનાવીએ છીએ. એનો લાભ અચૂક લેજો, મફતમાં છે. અને નેક્સ્ટ ડે એનું સોલ્યુશન કરાવીએ છીએ, જેથી કરીને તમને આવડ્યું ના આવડ્યું તો તમે સોલ્યુશન પણ શીખી શકો છો. બે વાત સારી થઈ ગઈ. હવે છે ને આપણે એક નવા પેટર્નના જે કંઈ પ્રશ્ન આવ્યા છે, બરાબર, એનું એક બપોરે પઝલ મૂકેલી છે, એ આપ ખાસ જોઈ લેજો. 8-8, 10-10 પ્રશ્ન આવી રહ્યા છે. એની સાથે હવે આ નવી પેટર્ન રિઝનિંગમાં જે આવે છે એવા પ્રશ્નો જોઈએ. જે શિફ્ટમાં આ પ્રશ્ન જોવા આવ્યો એ શિફ્ટમાં આના 2 કે 3 પેટર્ન એને થોડી ચેન્જીસ કરીને બનાવેલા છે. તો એવા પ્રશ્નોને પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને એક્ઝામમાં એને કેવી રીતે હિટ કરી શકાય અને આપણે માર્ક કેવી રીતે મેળવી શકીએ. તો પેલા પ્રશ્નને વાંચીએ. તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એવી વ્યવસ્થા હું કરી આપીશ. ઓકે, તો પ્રશ્ન શું કહે છે? હવે આ બધા પ્રશ્ન છે ને મિત્રો, ટાઈમ ટેકિંગ હોય છે, તમારો સમય બગાડે. એના માટે જરૂરી છે કે તમે પ્રેક્ટિસ અવશ્ય કરો. અને જેને લેટેસ્ટ રિઝનિંગની પ્રેક્ટિસ કરવી છે, આપણે એના માટે સરસ મટીરિયલ બનાવ્યું છે. પ્રેક્ટિસ સેટ ઓનલી 51 રૂપિયાની અંદર તમને, જે ગુજરાતમાં ક્યાંય નહીં મળે. 51 રૂપિયામાં 200 થી 300 પ્રશ્ન ટેસ્ટ માટે તમે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, વાત કરીએ પ્રશ્નની. તો શું કહે છે કે નીચેની સંખ્યાઓ અને પ્રતીકો શ્રેણીનો સંદર્ભ લ્યો. એટલે આને ધ્યાનમાં લ્યો. સંદર્ભ મીન્સ કે ધ્યાન में लीजिए અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગણતરી માત્ર ડાબેથી જમણે કરવાની છે, એટલે ડાબી બાજુથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. પછી શું કર્યું તો કે ડાબી બાજુ આપી છે અને જમણી બાજુ આપી છે. હવે વચમાં છે ને ભાઈ, એણે ઘણા બધા અંક, પ્રતીક, ચિત્ર, ચિહ્નો, આવું બધું લાંબુ આપણને આપી દીધું, બરાબર છે. અને એ વાંચ્યા બાદ તમને એ પ્રશ્ન કહેશે. હવે એ જે પ્રતીકો આપ્યા છે ને, એ મારે બોર્ડ ઉપર લખવામાં મને બી થોડુંક આમ થયું કે ભૂલાઈ ના જાય, નહીંતર જવાબ આખો ચેન્જ થઈ જાય, બરાબર. તો આપણે પ્રતીકોને વાંચતા નથી. સ્ટાર ને 6 ને 8 ને @ ને 1 ને આવા બધા પ્રતીકો આપેલા છે. પછી કીધું આવા કેટલા પ્રતીકો છે જેમાંથી દરેકની તરત જ આગળ એક સંખ્યા આવે છે અને પછી તરત જ એક સંખ્યા પણ આવે છે. ઇટ મીન્સ ક્વેશ્ચન કેવો હતો કે ભાઈ આ જોઈને તમારો સમય બગાડે, બાકી તમે આ પેલું બીજું ભણતા હોય ને એ પણ કરી શકે. બટ તમારી ફરમાઈશ હતી ને કે નવું લેટેસ્ટ આવ્યું છે, એ બધું આપણે જોઈએ. આમ જોઈએ તો આ લેટેસ્ટ નથી. આ 2016ની અંદર આવા પ્રશ્નો એ લોકો પૂછતા, 8-10 વર્ષ પછી પાછા એની વસ્તુ લાવી રહ્યા છીએ. ઓકે, તો આનો આન્સર જે છે એ 3 છે. ઓકે, એ પણ આપણે જોઈ લીધું. હવે આને આપણે ગણતા જઈએ. એનું કહેવાનું એવું હતું કે ભાઈ આમાં પ્રતીક એટલે કે ચિહ્ન, ચિત્ર, જે કંઈ ડિઝાઇન આપી છે એની આગળ પણ સંખ્યા હોય, એની પાછળ પણ સંખ્યા હોય, આવી કેટલી જોડીઓ બને છે. આની બીજી પેટર્ન પૂછાયેલી છે. આ નેક્સ્ટમાં લઈએ આના પછીના દાખલામાં. તો જુઓ, હવે અહીંયા મને એક પ્રતીક દેખાય છે. આ @ ની નિશાની છે, ઘણા એને @ બોલે છે. એની આગળ પણ એક સંખ્યા છે, ઓકે, 8 નંબરની, અને એની પાછળ પણ એક સંખ્યા છે 1 નંબરની. એવું જ એટલે આપણને આ એક એવી જોડી મળે. એવું જ પાછું તરત બાજુમાં છે. આ એક પ્રતીક છે, એની પાછળ 9 છે ને એની આગળ 1 છે. એટલે બીજી જોડી જે છે એ આપણને અહીંયા મળી ગઈ. હવે એના આગળ તો પાછા આપણે જોતા જઈએ. તો આ પ્રતીક છે, તો એની પાછળ પ્રતીક છે એટલે નહીં લઈએ. આ પણ એક પ્રતીક કે ચિહ્ન છે, તો એની પાછળ પાછું એક પ્રતીક આવી ગયું, એને આપણે નહીં ગણીએ. અહીંયા જોઈએ, આ પ્રતીક છે તો એની પાછળ પાછું એક જોઈએ તો પ્રતીક જ છે. એમનું કન્ડિશન હતી આગળ પાછળ સંખ્યા કે ડિજિટ હોવો જોઈએ. હવે અહીંયા જોઈએ, આ એક પ્રતીક છે, એની પાછળ બી સંખ્યા છે, એની આગળ બી સંખ્યા છે. એટલે આવી આપણને ટોટલ કેટલી જોડીઓ મળી તો કે આવી આપણને 3 જોડીઓ મળી. અને આન્સર મેં પહેલાં જ કીધું હતું કે આપ નજર મારી લેજો. એનો રાઈટ આન્સર જે છે એ પણ 3 જોડી જ આપવા મળે છે. એનો બીજો પેટર્નનો દાખલો છે, એને હવે આપણે જોઈ લઈએ, જેથી કરીને આ પેટર્ન આપણે પરીક્ષામાં જોવા મળે તો આપ અચૂક કરીને આવો. બીજા પ્રશ્નમાં જોઈએ. સેમ એવી પેટર્ન છે, પણ એમાં પ્રશ્નની અંદર થોડીક આમ કહેવાય કે રજૂઆત જુદી છે, બરાબર. એને જોઈએ. એના પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ કે ભાઈ આપણે મટીરિયલ જે છે ને બહુ સસ્તા ભાવે આપીએ છીએ. એનો મતલબ એવો નથી, ઘણાને એવું થાય ખાલી 100 રૂપિયા મટીરિયલ આપે એમાં હોય હું 250-300 રૂપિયા. હા, એનો પ્રશ્ન વ્યાજબી છે. અલા ભાઈ, એટલા માટે કે હું તારી જેવો ગરીબ માણસ છું. હું નથી ચાહતો કે તમારા પૈસા છે ને એ વધારે બગડે. બાકી 10-10 હજારના ક્લાસ
હું લઈ શકું અને ગુજરાતમાં લે છે અને લોકો એના ક્લાસમાં 10,000 ભરે છે, બરાબર છે. પણ છતાં તમને ભરોસો ન હોય તો એનો કોઈ વિકલ્પ નથી, બરાબર છે. અને તમારા હરામના પૈસા હું લઈ જાઉં પચાવી જાઉં એવું મને ગમતું નથી. માટે આપણે ઓછા પૈસે સારું મટીરિયલ આપીએ છીએ. ટ્રસ્ટ કરજો અને એ તમને કામ આવશે, બરાબર. હવે જોઈએ કે સેકન્ડ પ્રશ્ન છે, તમારી સ્ક્રીન પર આવી ગયો હશે. હું પહેલાં વાંચું, ઉપરની લાઈન નથી વાંચતો કારણ કે પહેલાં પ્રશ્નની જેવી છે કે ભાઈ આપેલા પ્રતીકોને આંકડાઓને જોઈને સંદર્ભ લો, પછી આખા આંકડાઓ આપ્યા છે, સીધી કન્ડિશન વાંચીએ જેથી તમારો મારો બંનેનો સમય બચે. શું કહે છે કે આવા કેટલા પ્રતીકો છે જેમાંથી દરેકની તરત જ આગળ એક સંખ્યા આવે, ઓકે, અને પછી તરત જ એક પ્રતીક આવે. મીન્સ કે જે પ્રતીક છે ને એની આગળ કોઈક સંખ્યા હોવી જોઈએ, આંકડો હોવો જોઈએ, અને એ પ્રતીકની પાછળ પાછું એક પ્રતીક હોવો જોઈએ, બરાબર. આવા તમારે શોધવાના છે. ગણતરી ડાબી બાજુથી જમણી બાજુ હાલવાનું છે, આવી એને કન્ડિશન આપી છે. આન્સર જે છે એ 4 આવે છે, ઓકે. તો આ પણ સહેલું છે, પરંતુ આપણે પૂછાય છે તો આપણે કરી લઈએ, બરાબર છે. પહેલાં શું કહે છે, પ્રતીકની પહેલાં આંકડો અને પાછળ પ્રતીક, ઓકે. તો આ પ્રતીકની પહેલાં આંકડો છે પણ પાછળ પ્રતીક નથી, ઓકે. આ પ્રતીકની પહેલાં આંકડો છે અને પાછળ પ્રતીક છે એટલે આવી આપણને એક જોડી મળી. પ્રતીકની પહેલાં આંકડો છે અને પાછળ પ્રતીક એટલે કે ભાઈ સિમ્બોલ ડિઝાઇન જોવા મળે છે. પ્રતીકની પહેલાં આંકડો છે અને પાછળ પ્રતીક છે એટલે આવી આપણને ત્રીજી જોડી જોવા મળી. પ્રતીકની પહેલાં આંકડો છે અને પાછળ સિમ્બોલ હોવો જોઈએ તો એવી આપણને ચોથી જોડી મળી. બાકી છેલ્લે વધ્યું 998 અને આની પહેલાં જોઈએ તો પ્રતીક છે પણ પાછળ આંકડો આવી જાય છે. એનું કહેવાનું શું હતું, આગળ અંક હોવો જોઈએ અને પાછળ પ્રતીક હોવો જોઈએ. તો ઇટ મીન્સ 1, 2, 3 અને આવી આપણને 4 જોડી જે છે એ મળી. એટલે આ એક પેટર્ન જે છે એના 2 જ દાખલા લઈએ, હવે વધારે નથી લેતા. હવે નવી પેટર્ન જોઈએ કે આના સિવાય નવું રિઝનિંગમાં શું આવ્યું, જેથી કરીને આના અંદર આપણને 3 કે 4 પેટર્ન જે છે એ બધી પેટર્નના 2 દાખલાઓ લઈએ જેથી કરીને આપણે અવેર થઈ જઈએ કે આ લોકો હવે લેટેસ્ટમાં શું લાવી રહ્યા છે, ઓકે. થર્ડ પ્રશ્નમાં જઈએ છીએ પણ વિડીયોને પૂરો જોજો, બરાબર છે. અને આખો જુઓ, સમજો, જાણો, મજા આવશે. ફ્રીમાં છે. સાથે સાથે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો જેથી મને પણ મજા આવે. ત્રીજા પ્રશ્નમાં જઈએ. તો આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ત્યાં પહોંચ્યા હતા. ત્રીજો પ્રશ્ન એટલે કપડાં બદલી ગયા, એ થોડોક વિડીયો કાલ બનાવેલો છે ને થોડોક આજે બનાવી રહ્યો છું એટલા માટે કદાચ એવું લાગતું હોય તો, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન જે છે ને એ તમારો આખો ટાઈમ ટેકિંગ પ્રશ્ન છે, બરાબર છે. તમને ABCD છે ને આમ વ્યવસ્થિત રીતે મગજમાં હોય ને, બરાબર, તો તમે ઝડપથી કરી શકો. ને આ પ્રશ્નને ખાસ જોજો, આ નવી પેટર્ન આવી છે ને તો તમને પાછી જોવા મળશે અને પરીક્ષામાં તમારો સમય બગાડશે, બરાબર. હવે આપણે કાંઈ પણ ચર્ચા ન કરતા પહેલાં તમને આખો દાખલો બોર્ડ ઉપર દેખાય ને એટલા માટે હું થોડો હટી જાઉં, બરાબર. પ્રશ્નને વાંચો એટલે ખબર પડી જશે જો શું કહેવા માંગે છે, ખબર. ક્વેશ્ચન્સ જે છે એ કેવડો લાંબો બનાવેલો છે એને આપણે વાંચીએ. ABCDમાંથી પ્રશ્ન લીધો છે. શું કહે છે કે આ પ્રશ્ન નીચે આપેલા શબ્દો પર આધારિત છે. પછી તમને ડાબી બાજુ જમણી બાજુ કરી અને છે ને ABCDના અંકોની 3 અક્ષરની ત્રિપુટી આપી છે, જેમ કે DIE, CUP, BOX, ASK. એની પાછળ લખ્યું જમણી બાજુ. હવે શું કહે છે ખબર, હવે એનું કન્ડિશન ચાલુ થાય કે દરેક શબ્દોમાં દરેક સ્વર, સાંભળજો ખાસ અહીંયાથી, સ્વર છે ને એ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં તરત જ તેના પછીના અક્ષરમાં બદલાઈ જશે, ઓકે. અને દરેક વ્યંજન જે છે એ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં તરત જ પહેલાંના અક્ષરમાં બદલાઈ જશે. એટલે આ એને જે કંઈ સિરીઝ તમને દેખાય છે બોર્ડ ઉપર, એ સિરીઝની અંદર શું કરે છે તો કે ભાઈ જ્યાં જ્યાં સ્વર છે ને એની પછીનો અક્ષર તમારે લઈ લેવાનો, સમજવાનો છે. અને વ્યંજન છે એ કેમાં બદલાશે, એ એના પહેલાંના અક્ષરમાં બદલાઈ જશે. હવે આવી રીતે તમારે આખી ફેરબદલ કરે પછી કે તો આ રીતે બનેલા અક્ષરોના સમૂહમાં કોઈ સ્વર દેખાશે નહીં. એટલે હવે આવા કેટલા સમૂહ જે હશે એના અંદર કોઈ સમૂહમાં સ્વર નહીં દેખાય, બરાબર છે. એટલે કે તમારે ખાલી વ્યંજન હોય એવી ત્રિપુટી ગોતવાની રહેશે. તો હવે જુઓ, આ પ્રશ્નને ઝડપથી કરવા માટે તો મેં પહેલાં શું કર્યું કે તમને માઇન્ડમાં એક કોન્સેપ્ટ નાનકડો ખબર હોય છે કે આ સ્વર છે ને એ ક્યારેય ક્રમમાં નથી આવતા. હું કહેવા શું માગું છું કે એ જ્યારે આવ્યો હોય ને આપણે કરવાનું શું છે, સ્વર એના પછીના અક્ષરમાં બદલાય. તો એ પછી બી આવે એ ક્યારેય સ્વર ન હોય,
ઈ પછી શું આવે તો કે ઈ પછી એફ આવે, ઈ ક્યારેય સ્વર ન હોય, બરાબર. એટલે જ્યાં જ્યાં સ્વર છે ને એને તમે પહેલાં ઉડાડી દો. આપણે ફાસ કરવા માટેના રસ્તા કાઢીએ તો કે આ સ્વર કાઢી નાખું, આ સ્વર કાઢી નાખું, આ સ્વર ને આ સ્વર, કારણ કે એ આ સ્વર છે એ એના પછીના અક્ષરમાં બદલવાનું છે એટલા માટે. ઓકે, તો હવે બાકી જે વધ્યા ને વ્યંજન કેવી રીતે બદલે છે? એ એના પહેલાના અક્ષરમાં. તો અહીંયા જે છે ડી પહેલા આવશે સી, બરાબર છે. ઈને આપણે જોવાનું નથી કારણ કે સ્વર છે. સી પહેલા આવશે તો કે બી. ઓકે, પછી MNO તો P પહેલા આવશે O, એટલે કે અહીંયા આપણને એક સ્વર જોવા મળ્યો, એટલે એક ત્રિપુટીમાં સ્વર આવે છે. ઓકે, બી પહેલા આવશે A, એટલે અહીંયા પણ આપણને એક સ્વર જોવા મળ્યો, એટલે બેમાં સ્વર જોવા મળ્યા, બરાબર છે. WXY એટલે W આના પહેલા આવે તો ત્યાં સ્વર આવે નહીં. પછી એની પહેલા આપણે Z આવે, બરાબર છે. તો S જે છે PQR, R પછી S આવે, એટલે અહીંયા સ્વર જોવા મળતો નથી, બરાબર. પછી આના પહેલા શું આવે તો કે J અને K, એટલે અહીંયા સ્વર જોવા મળતો નથી. તો આ જોડીમાં સ્વર નથી મળતો, એક આ જોડીમાં સ્વર મળતો નથી. આપણને એણે કીધું હતું કે આને ગોઠવા બાદ કઈ જોડીમાં સ્વર ન મળે, તો એવી આપણને બે જોડીઓ મળી કે જેમાં ચેન્જીસ કર્યા પછી આપણને સ્વર જોવા મળતા નથી. આ પ્રશ્નને હવે એવું પૂછી લે કે તો આમાં વ્યંજન પૂછી લીધા અને એમ પૂછે કે તો એવી કેટલી જોડી છે કે જેના અંદર સ્વર છે એ દેખાશે. તો આપણને બે જોડી એવી મળી કે જેમાં સ્વર દેખાણા, બે જોડી એવી મળી કે જેમાં સ્વર હતા નહીં. એટલે આ પણ એક નવી પેટર્ન છે, ટાઈમ ટેકિંગ પેટર્ન રહેશે મિત્રો. ચોથો દાખલો જોઈએ, એમાં શું નવું આવ્યું એને જાણીએ. ત્યારબાદનો પ્રશ્ન છે, બરાબર. આ પણ એવો છે કે માત્ર ને માત્ર આવડી જાય પણ ટાઈમ બગાડે એવો, બરાબર છે. તમને મૂકવામાં બીક લાગે, ખરું મૂકી દઉં આવો હેલો પ્રશ્ન, બરાબર, પણ ટાઈમ તો બગાડશે. એટલે મસ્ટ પ્રેક્ટિસ જરૂર પડશે, બરાબર. અને પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. પ્રેક્ટિસ છે ને માણસને પરફેક્ટ બનાવે છે. પ્રશ્ન આવી ગયો, જોઈએ શું કહે છે, બરાબર છે. કે આ પ્રશ્ન નીચે આપેલા 3 અંકની સંખ્યાઓ ઉપર આધાર છે. એટલે કે 5 સંખ્યાઓ છે, બરાબર છે, એ જોડીમાં આપી છે ને એ 3 અંકની સંખ્યાઓ છે. પછી એમાં કીધું આ ડાબી બાજુ છે ને આ જમણી બાજુ છે. ત્યારબાદ આપણને 956, 521, 251, 156, 335, બરાબર ને, કાઉન્સમાં લખ્યું જમણી બાજુ. હવે પાછું એણે નીચે ઉદાહરણ લખ્યું છે. શું કહેવા માંગે છે કે 697 ઉદાહરણમાં આપ્યા ને કીધું કે પહેલો અંક 6, બીજો અંક 9 અને ત્રીજો અંક 7, બરાબર. નોંધ, બધી ગણતરીઓ ડાબેથી જમણે કરવાની રહે છે. એટલે તમારે ગણતરી છે ને એ આને પેલા ઉદાહરણમાં શું કામ આંકડા આપ્યા ખબર, કે આને પહેલો ગણો, બીજો ગણો, ત્રીજો ગણો, એનો મતલબ એનો ક્યાંક ઉપયોગ કરીને તમારે પ્રશ્ન કરવાનો છે. ઓકે, હવે ક્વેશ્ચન્સ ચાલુ થાય છે કે જો સૌથી મોટી સંખ્યાનો બીજો અંક સૌથી નાની સંખ્યાના પહેલા અંકમાં ઉમેરવામાં આવે તો શું પરિણામ આવશે? અને જવાબ બને છે 6. ઓકે, આ ક્વેશ્ચન્સ આખો જોઈ લીધો, સમજાઈ ગયો. હવે એ ક્વેશ્ચનને આપણે સમજીએ કે પરીક્ષામાં કેવી રીતે આપણે કરી શકીએ. છે ઈજી, બરાબર છે. હવે એણે જે આપણને સૂચન કર્યું એ મુજબ શું કહે છે કે આ જે 3 અક્ષરની જે કંઈ જોડી છે એમાં સૌથી મોટી સંખ્યાનો બીજો અંક, તો સૌથી મોટી અહીંયા 9 છે, 5 છે, એટલે સૌથી મોટી સંખ્યા આપણને મળી આ. એનો બીજો અંક જે છે એ બને છે 5, બરાબર. હવે કે છે સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા આ 500 છે, 200 છે, આ 100 છે. તો સૌથી નાની સંખ્યા કઈ થઈ? આ. એના પહેલા અંકમાં ઉમેરવામાં આવે તો, એટલે મોટી સંખ્યાનો બીજો અંક લીધો અને નાની સંખ્યાનો પહેલો અંક લીધો, એમાં ઉમેરવામાં આવે તો આન્સર જે છે એ પરિણામ શું આવ્યું તો કે 6 આવ્યું. તો આ પ્રશ્ન હતો, એનો જવાબ પણ 6 હતો. એટલે આ પ્રશ્ન બધા નવા છે તો આપણે બધાને સમજતા જઈએ, શીખતા જઈએ. મિત્રો, લાઈક બાઈક કરવાનું બાકી હોય તો કરી નાખજો. અને આપણે બુધવારે રવિવારે ટેસ્ટ રાખીએ છીએ આપણી ચેનલમાં, બરાબર છે, જે ફ્રીમાં હોય છે, વિજ્ઞાનની ટેસ્ટ હોય છે. અચૂકથી આપજો, ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ, મજા આવશે. હુબહુ પેપરનો ટચ જે છે એ એક્સપિરિયન્સ થશે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5 જોઈએ. આ પણ બહુ બધો લાંબો છે, આમ જુઓ ને તો કેટલી 3, 4, 5, 6, 7, 8 લીટીનો ક્વેશ્ચન્સ છે. એટલે આ પરીક્ષામાં ટાઈમ તો બગાડશે જ, બરાબર. જોઈને જાજો ભાઈ કે આવું આવી શકે. ઓકે, ક્વેશ્ચન્સ શો કરીએ, વાંચીએ છીએ. શું કહે છે? નીચે સંખ્યાઓના 2 સમૂહ આપવામાં આવ્યા છે. સંખ્યાઓના દરેક સમૂહમાં પ્રથમ સંખ્યા પરની ચોક્કસ ગાણિતિક કામગીરી બીજી સંખ્યામાં પરિણમે છે. એટલે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા જે હોય ને એમાં કંઈક ગણિત છે એવું કહેવા માંગે છે. બીજી સંખ્યામાં પરિણમે છે. તેવી જ રીતે બીજી સંખ્યાઓ પર ચોક્કસ ગાણિતિક કામગીરી ત્રીજી સંખ્યામાં પરિણમે છે.
અને તે જ પ્રમાણે આગળ એટલે આ નિયમ આગળ ચાલે છે. આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ પ્રશ્નમાં તે જ કામગીરીનો સમૂહ અનુસરે છે. પછી નોંધ આપી છે 2, 3 આંકડાની સંખ્યાને કામગીરી માટે વ્યક્તિગત અંકોમાં તોડી શકાતી નથી. એટલે તમે આમાં કંઈ તોડ ભાંગ કરી શકતા નથી. જેમ કે 35 લખ્યા છે તો તમે એ 35ને તોડી શકતા નથી એવું કહેવા માંગે. દાખલા તરીકે 37 અને 10 દ્વારા અનુસરવામાં આવે તો કામગીરી 3 + 7 કરીને 10 બનાવી શકતા નથી. બરાબર છે. 2 આંકડાની સંખ્યાઓને વ્યક્તિગત અંકોમાં તોડી શકાતી નથી આવું કીધું. ત્યારબાદ હવે એણે પ્રશ્ન કર્યો 3, 5, 10, 12 એવું એક જોડકું, બીજું જોડકું 8, 10, 20, 22 આવા 2 જોડકા. પછી ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર બીજું જે છે એ સાચું છે. સાચું છે 18, 20, 40 ને 42. પ્રશ્નને જોયો, સમજ્યા, વ્યવસ્થિત રીતે દેખાઈ ગયો અને જવાબ પણ દેખાઈ ગયો. હવે આને કેવી રીતે સોલ્વ કરવો? બરાબર. આવડો મોટો પ્રશ્ન છે પણ ખરેખર જવાબ છે ને એ માત્ર 20 સેકન્ડમાં આવી જાય એવડો છે. પ્રશ્નને વાંચતા જોતા જ ટાઈમ બગડે. આન્સર ઓનલી 10 સેકન્ડ, 10 સેકન્ડમાં લાવી શકો. કેવી રીતે? કે જેમ અર્જુનને જોઈને આંખ દેખાઈ ગઈ ને એમ પ્રશ્નને જોઈને તમને હવે દેખાઈ જવું જોઈએ. આમાં તમારી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ કે સામેનો પ્રશ્ન જ બોલે કે હું તારો આ જવાબ છું, જો હું અહીં છું, મને તું ગોત. એવી રીતે આમાં મને જોતા હોય કે જડી ગયું. કેવી રીતે જડી ગયું? તો જુઓ અહીંયા 3 ને 5 છે એટલે મને સીધે સીધું +2 દેખાણા. એટલે 3 + 2 કરું તો 5. એવું બીજા જોડકામાં મેં જોયું તો કે 8 + 2 કરું એટલે 10 થાય છે. મતલબ કે બેમાં મારો પ્રથમ લોજિક એણે કીધું કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યામાં એક ગાણિતિક નિયમ છે. એટલે નિયમ શું મળ્યો કે 2 સંખ્યાઓમાં જે નિયમ છે એ +2નો છે. હવે અહીંયા 5 છે ને અહીંયા 10 છે. એનો મતલબ કે અહીંયા ડાયરેક્ટ ડબલ થયા. 5ના ડબલ 5 × 2 થયા. બરાબર. તો અહીંયા હું જોઉં 10 × 2 એટલે 20 છે કે નહીં? તો કે હા છે. એણે જે કીધું એ ગણિતનો નિયમ હા એટલે હાલે છે. જો આમાં ને આમાં બેયમાં જોવા મળ્યો. ઓકે. હજી ત્રીજું જોઈએ. અહીંયા 10 છે તો અહીંયા 12 છે. એનો મતલબ +2 છે. ઓકે. તો +2 થાય છે. તો અહીંયા જો 20 છે તો 22 છે. એનો મતલબ કે અહીંયા પણ +2 જોવા મળે છે. ટૂંકમાં કહું તો સિરીઝ જે 4 અંકની કેવી રીતે હાલે છે? +2 × 2 અને +2. બરાબર છે. તો બસ હવે આપેલા ઓપ્શનમાં એવું આપણે જોઈએ. પહેલામાં જોઈએ +2 કરીએ તો 6 ને 2 8 થવા જોઈએ, થતા નથી. ઓકે. અહીંયા જોઈએ 18 ને 2 20 થાય છે. મતલબ કે આ પહેલી કન્ડિશન સાચી છે એટલે હું આગળ જોઈ શકું. બરાબર. પછી શું હતું? ×2 એટલે 20 × 2 40 છે. અહીંયા +2 હોવા જોઈએ. 40 + 2 તો કે 42 છે. પરીક્ષામાં કેમ કરવું? તમને એમ થશે સર અહીંયા તો આપણે મેથડને સમજ્યા. પરીક્ષામાં શું કરી શકાય કે આ બેમાં મળી ગયું ને કે +2 છે ને +2 છે તો ઓપ્શનમાં સીધું એવું જ ઓપ્શન જોવાનું +2 વાળું કયું છે તો કે આ. બાકીનાને પહેલાં જોવાનું બંધ કરી દો. પછી બીજી કન્ડિશન જુઓ કે અહીંયા 5 દુ 10 છે, અહીંયા 10 દુ 20 છે એટલે કે ગુણાકારનો નિયમ છે. તો હવે ઓપ્શનમાં જુઓ, જો અહીંયા 10 × 2 કરું તો 20 થાય, નથી એટલે એ છે જ નહીં. એવા બીજા ઓપ્શનને જોઈ શકીએ. અહીંયા હતું 10 × 2 એટલે 40. કારણ કે જ્યારે આવડો પ્રશ્ન હોય ને ત્યારે પરીક્ષા બનાવનાર વ્યક્તિને પણ ખબર હોય કે છોકરાઓને આ છે ને ભાઈ દાખલો 1 મિનિટમાં કરવાનો છે, એને કાંઈ આ ફકરો વાંચવા ઘરે નથી લઈ જવાનો. એટલે એણે એવી એક નાનકડી ટ્રીક તો રાખી જ હોય. એને ગોતતા આવડી ગયું એ પરીક્ષા પાસ કરે. ખાલી આવડે છે એ પરીક્ષા પાસ કરતો નથી. તમે જોશો, અનુભવ્યું હશે. પેપરમાંથી બહાર આવ્યા પછી સ્ટુડન્ટ કંઈ હાલું આવડતું તું રહી ગયું. એનું કારણ કે એ વ્યક્તિને અંદર આવડે છે પણ એ આવડતને બહાર કાઢતા ન આવડી એટલે એ પેપરમાં ફેલ થયો. નહોતું આવડતું એટલે ફેલ નથી થયો. એટલે આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો તમારા માટે. લેસન જે છે એ શીખવા જેવું કે તમારી આવડતને પણ કેવી રીતે લાવી શકો, બહાર કાઢી શકો ને એનો યુઝ તમે ટાણે કરી શકો તો તમે ચોક્કસ એક્ઝામ ક્રેક કરી શકો છો. ઓકે. 5 પ્રશ્ન લીધા સરસ મજાના. મળીએ બીજા વિડીયોમાં આવા સારા સારા પ્રશ્ન લઈને. ત્યાં સુધી ખુશ રહો, વ્યસ્ત રહો, આમ તંદુરસ્ત રહો અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો.